સંડાસમાં તો પેઈ દો પણ મારા બેટા સંડાસમાં મેલી એવા તો નહીં પણ ઘરમાં નતા મેલ્યા મારા બેટા ઓય હંતાવું નહીં સીધો જતો રહું એ તાર મોહમ્મદ જવા દે ઘરમાં બેઠા છે ઓ તું રેટી દારો બાર તહેવાર કરવાનો હોય મેં ઘરમાં બેઠા આ ડોહાન દાદા પડારા કર મેલું ને જો બેઠો ભાઈ હોળીનો ઘણો ખર્ચો કરીને આવ્યો અને આ તો પિક્ચર ધૂળેટી દખલ લઈ આવ્યો હું સાહેબ બજારમાંની પિચકારીઓ અને કલર પાકો કલર ડોશી હે ડોશી બચી જશે તું કલર લાવ્યો અને આ ધૂળેટી રમવાની પિચકારીઓ ડોશી હા પિચકારીઓ સારી ઓમાં કલર ભરી ભરીને ઓમ મારે જવાનું જે નીકળે ફોટી નાખવાનું લે આ બે તારા પાણી અને એક જ હું રાખું જે નીકળે ને એ કોઈને બાસી નહીં મેળવાનો શું મા કાકા ઘેરથી નીકળે તોય ગમે તે નીકળે અને આમ બરાબર છોડે પછી ડોલ લેતા ડોલમાં પાણી લેતા હાલ કરી બનાવો છે હા ને ટેમ થાય છે પછી રાગે જલ્દી લાવજે પાછી બનાવો છે મારા હાલત કરી કલર પાકો કઈ નાખવો છે તું ઢીલી છે મને ધૂળેટી રમવા મજા આવે છે તને નહીં ખબર પડતી લે પકડજે આ પિચકારી પકડ જલ્દી કરો ડોહા જલ્દી જ છે મારા પાસે તો મારા પાસે કોમ પાછું ના આવે ધૂળેટી તો જબરજસ્ત રમવા છે કોમો બસ રહેવા દે એટલું બસ થઈ ગયું આટલું જ હો હાલે લે હાડો પેલું છે જેવું રાવાનું આ રીત ના વાહ અભી લે મેં કીધું આટલે લે તને નહીં ભાવા તો કદી પકડેલું નહીં એટલે તને શેનું ભાવા આવો લઈ પેલું કાવાનું તો પાછું શું કીધું અમને જો આવો બનાવવો પડે ઝાડો ખોજ રહો રાખવો પડે કલર આ જો ઓમ કઈ ભરવા પછી ઓમ કરી આવે મજા આવે પછી બચે તારે આવડે છે બચે તારી ભાડું અભ્યો તારો પણ ઉકા જોર કરે છે લે તને નહીં પાડી બિક ચાલો લે પકડાડીએ પકડ રાગ રાખે તો કહી દે કે રાગ રાખો ઓકે હા ભાઈ અને આપણે બે આઈ સે મજા આવતી છે હું થાય હાય બહાર કોઈ દેખાતું નહીં ને મારું સંદાસ ચાંદને જવું છે પણ બધા બહાર જોડે સંદાસમાં કોઈ જવું છે પણ કોઈ દેખાતું નહીં મારે કોઈ દેખાતું નહીં ને મારે અત્યારે ઘરમાં હંતાઈ જતો કારણ કે બધા ધૂળેટી રમશે અને જો હું બહાર નીકળું છું તો બધા પલાળી દે છે અને જો પલળું છું તો મારે હારી શરદી થાય છે અને તાવ આવે છે પણ સંદાસો ચાંદીએ લાગી છે પણ વાર જોઉં છું કે બધા ખહ તો હું સંદાસ જવા જાઉં પણ મારે સારું દેખાતું જ નહીં કહ્યું સંદાસ જવું પડશે જીવા દે મને સંદાસ જવું છે સંદાસ જઈને આવું પછી આઈ પાછું થઈ જવું નહીં મારા બેટા હે ને અને અજા તારી પંચાવન તો હોય છે હાઈ થઈ જવા દે પેલો મને ગાડીઓ હવાળા નીકળી ગયો છે તેરા મારા બેટા હે ને હું હાઈ પડ્યા છે ને ઘરમાં નહીં મેલતા અને તાળું મારું તો તાળું તોડી નાખીને મોય પડી વાસ મારા બેટા પણ આ હંતાવાની મજા આવી જશે હોય કણે કોઈ હોક્ષે ના તો કે બાણ પડે છું બાણ એટલે બાણે આમ તો કોઈ ફેર છે નહીં કોઈ સર નહીં મને ફટાફટ જીવા દે કોઈ નહીં મને ડોક્ટર જઈને આવતો રહે કોઈ સર નહીં હસમુખભાઈના ઘેર જવું છે તો સંદાસમાં છે ને ફોટી જ દેવું છે બહાર નીકળે તરત જ બીજી રંબાઈ બધાને આવતી મજા આવે પણ પેલા હસમુખ કાકા દેખાતા નહીં એ એવા ઘેર જઈને આવે પડે ઘર વાહેલું છે મનતી છે લાગે નક્કી ચોક આ તો તુજે આખા મહેલામાં જઈને આવે પડે પેલા શોભો કાકો ના દેખોના પછી પેલા રેન પેલા ડાયો કાકો ના દેખોના ગમે તે હોય ને તો ગોતી ના જીમને હોળી રમાડવાની આજના દાડા તો બધાને હોળી એટલે ધૂળેટી રમાડવાની છે અને આ કલર તહેવાનો બધો છોટવાનો છે આપણે કહો પાક્કો કલર લાડો હા આપણે એ થોડો ખર્ચો નહીં કર્યો આ તો હું 500 રૂપિયાનો કલર લાવ્યો સાથે સાહેબ પેલા ગોવા કાકાને બધા પલાઈ નાખવાના છે તમે મોઈ ગયા ને તમે બહાર આવો તમારી મુશા નિયર રાહ જોઈ રહી છું આવતા બરોબર તો ઓમ કલર કઈ નાખું છું તમે જોવાનું ઓહો ડોસી આ સોનતાળી આવી છે ડોઈ ભાઈને એક જમાઈ સોનતા આયા રાઈફલ હસમુખ બા ખરા ને ઓ મોહન તોલા છે મોય છે તાલા મોહન તોલા છે
ડોશી જવું જ નહીં હાલ ઘડી આ બહારનો નેકો નો દીડો. આટલો ઉપર આટલો ઉપર હંતી ચા પેલ કર તું. એ બંધા સાહેબ બાપા, તમે એકલો રહો ને હું આટલો રહું. તે સોટો આવી છે હું ઈ ઓળો હતી ને, હા ઈ રાતે સંડાસમાં તે મોય વન ઘેર સોટવા નથી તે ને, ઈ વન ભાગી ગઈ. ઈને મોય બેઠા છે. ભરીને ત્યાં રાખો બોલતો ભાઈ ત્યાં આમ મારે એને હાથ તો સોટી નાખું ગમે તે હોય પણ શું ને ધોડ કહી નાખું સોટા કર ભાવ નહીં ઓહો આ રાયમન આ ચંપા માની છે હું બેઠો છું ચંપામાં આવો નરેશ. સબ બેઠો છું કાળિયા બધા એ તું બોલતો બોલતા કે લે. નહીં હમણાં સંડા જાજો તમાર સંદાસ નહીં હા આ સ્મોક દેખાડ ખરો ને હા ઘર વાહી અને સંડાસ ભાઈ હંતાઈ ગયો છે તને મુએ પેલા ચંપાનો હાણ પડે તો એટલે પણ બોલ. હાથમાં જ ના આયા તમે જો રાયમન દઈ જા મને લેકડજી દઈ જા હા સોટી નાખવાનો છે નહીં મેલવાનો હા લે હા લે કોઈનો પાછી નહીં મેલવા હા મારા ઓછો રાયમલ કાકાને ડોશીને બધો વાંચ મેળવા થઈ ગયો છે પલાળી દેવાનો ધૂળેટી હું કહું છું હું છે હે મારા પાણી ખરાતી હું પાણી લેતા હું ભારો હું કહું છું હું પાણી લેતા હું દાદા હું પાણી લેતા હું હાલ જ એ ડાયકા હા. મારી વાત તો આપણો હું છે લો સ્મોક દેખાડ ખરો ને હા એ રો ભાઈ સંડાસમાં ફેઈ ગયો છે અંતાઈ ગયો છે હું ઈ વનજ પલાળવા જતો હતો એ ભૂયાની વાત કરી રહ્યો છું લે આના છે ડાઈમાં છું ઓવા લે લો આજો પેલા ડોસી પેલા મારી વાત ઓપડો છે ઊભી તો પણ પેલા અલા મને ઓકા સોટો છો એ ડોસી આ વાદે જઈ સોટી કુલ ડાકા હા. ઓય બે હેડી હંતાઈ બસ બુકનો પકડવાનો છે આપણા ઓમાં છે ઓવા લે બેસી. ઓય ડોસી કોઈ બોલતું નહીં બંધી દો અરે પણ મારા પાસે પાણી નહીં બતાવો હું ભરતાવું પાણી લેતો હા પાણી લેતો પડતા જલ્દી બેસી એ આપણો છોકરો તો બધા બોલ્યા કરે હો એકદમ. સોતાળી બોકા નહીં પાલકે વાપરી જા પેલા અંદર. પણ પેલા પહેલી ડોલ હું સોટા પાસે ચંપામાં ના પેલા હું સોટવાની. હમ ના પેલી હું આવીશું. ઊભા થયા છે ઉભા થા તો દરવાજો હલાવો છો. ઓવા હા ઈવન બરાબર તાર. હવે શાંતિ થઈ હાય કોઈ દેખાતું નહીં હવે શાંતિ વિચારો જબ્બા હંતાઈ અલે ભાઈ મને તો આની એલર્જી છે ઓરે અને મને શરદી થઈ જાય આ તો 12 મહિના તહેવાર છે 12 મહિના તહેવાર હોય તો મને ના રમાડશો મને પોઈની એલર્જી છે લેડો માં કાઢી હેડા મારા કાઢી રંબા એટલે ના રમાય મને લરી જામ જાય પણ લરી મને જા એલર્જી છે તમે શું કામ લોહી પીવો છો મારું પોઈ બતાય પોઈ અલ્યા, બતાવી શું કામ દીધું લોહી પીવો છો આ તો 12 મારું? મહિનાનો તહેવાર. હા આમ હોય તો કોઈ સતો નહીં કા અને આ ચાલી કોઈ આવે એવું નહીં હોય તો આ તો ઈવન મનમાં કહો છે કે બાલ પડે છે બાલ એટલે બાજમ તો શું ભેદવાના છે ખરા મુદ્દાનો હું આવી ગયો છું કે ઘેર વસ્તુ ઘેર તો ના મેલો પાછા મારા બેટા સોટી નાખોત એ બાજી નહીં મેલો તો શિવનું કામ કરતા નહીં ને. ગમે તે થઈ જાય ને તો એમ ખોરાક જ મેકવાના જ નહીં. એ સોનતારી આ રસ્તે જ ગયા તા ચંપા આ રસ્તે જ ગયા છે બસ અલે ભાઈ તમે હેડો મને ઠંડી ચડી છે યાર કોણ એ છે રાયમલ ઠંડી ચડી છે. ઓડા કાઢી લઈ જા અરે ઠંડી ચડી છે બરોબર ની મને અલે રાયમલ ઓહો. આ હારો ઓર કઈ દે છે આ બસ મુબાન એ લાડો ઓય હા તો હરગાવ. મને ઠંડી ચડી બરોબર ની ઓલે એમ નહીં. ઓમ ખરા ને પેલી સાઈડ ઊભા રાખો અને હોમાવારે અરે 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 અલ્યા ચારી હઈને આ તો મને હળગાવાની વાંચો કરે છે લ્યા અલ્યા ચારી હઈને મારી ઊંચાની નીકળી જવાની છે ને ધૂળેથી મારી નીકળી જવાની છે આ શોમાની ધૂળેથી જણાવ 12 મહિને ભરવાના નહીં લ્યા હસમુખા, તમે એક કામ કરો. એ રેમલ લગાવો અને ઠંડી કરી દે ને. તે પીરમાં હું હોમા દાલો લઈ જાઉં ને એટલે હું ઠંડી પડી જા, જાય. પેટી માર પાંચ સર તો અરે આરો હરગે બારક રાયમલ જો આ પેટી સર માં ખાધી પબલ્યો દોશી કપાઈએ થોડા નાવા તો ને ઓય વાંધો તાવ ચડી જશે જલ્દી હરગાવ કારે આ જલ્દી જો હરગાવ એ આ આળો છે ને એ હુકો છે આ હરગાવ દો. પણ હું ખરા. પબલ્યો ઠંડી ચડી છે લ્યા. અલે હું અલ્યા ચારી હઈને આ તો હસમુખને શોચી મારા બેટાને ઠંડી ચડી જઈ ચાલ્યા આ તો મારી ઠંડી ઉડાડી નાખી એવું ચાલ્યા ઓ ચારી હઈને મારા બારું નીકળવું પછી જાવું તો ઉપર ચાલ્યા હું તે તો હળગાવું છું એટલે તમારે હું ના નતો કેતો એટલે મને પલાળશો નહીં મને ઠંડીમાં નહીં રહેવાતું એ એટલે મને ઠંડીમાં નહીં તમે જવા જલ્દી હરગાન કરજો. ના તપાડીએ હા લાગો હું હરગાવ લાવ હું હરગાવ લે તમે હરગાવ જલ્દી.
મોટો ભડકો કર મોટો ભડકો કર મોટો ભડકો કરો કે મોટો ભડકો કર એકદમ શું કીધું કીધું લે મને કીધું. જલ્દી નહીં ખમાતું મોઢો પડી જાય હું હમણાં જો અરગ છે તો સીધો ભમકો થઈ જાય રે હું બીમાર પડી જાય હમણાં જો અલ્યા ચાલી હે ને અરે હર કરવાનું કરું છું મારા બેટા હે ને કે મારા અંગારા પડી જવાના છે અરે હું કાળો મેચ થઈ જાવ અલ્યા ચાલી હે ને અરે હર કરવાનું કરે છે જણાવશો માં નાહો ભાઈ કા રસા બની ગયા તમે મારો બેટું હે ને ઓને ગજબ કરી દઉં તો ઓય બાજા ફોન તો બાના નહીં ઉભા રહ્યા હલકા કે હલકા જલ્દી અલા કાકી હું કરું આટલે કરાવ હાલ લઈ કરો હાલ લઈ પણ હા તમે હરગાવો ના એના હરગાવો તો અલ્યા ચાલી હરકા ચાલ્યા મોહ થઈ ગયા તમે ડોશી જોવા માંગુ છે તારી જો. આ